ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, સહસંબંધ પ્રકરણમાં આપણે છેલ્લે જે મુખ્ય સ્વાધ્યાય છે વિભાગ એ બી તેમજ વિભાગ એમ છે પૂર્ણ કર્યો અને હવે વધારામાં વિભાગ સી અને વિભાગ ડી કે જેમાં ટૂંકા દાખલા આપેલ છે તો આપણે ત્યાંથી આગળ વધીએ એટલે આજે વિભાગ એ થી એક છે એ ક્લિયર થાય. બરાબર. તો વિભાગ સી અને વિભાગ સી પેજ નંબર 110 ઉપર કુલ 13 પ્રશ્નો આપ્યા છે જેમાં 1 થી 9 થિયરિકલ ટોપિક છે. ખાસ ત્રીજા નંબરનો જે છે કાર્લ પિયર્સન રીતની ધારણા અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેવો. બરાબર. ઓલરેડી બધા પ્રશ્ન આપણે સમજી ગયા છીએ. તો 1 થી 10 થિયરિકલ પ્રશ્ન છે ટોપિક. એમાં 10મો નંબરનો પણ ખાસ અગત્યનો બને. કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધાંકથી સરખા થાય. બરાબર. તો અહીંયા એક 10 જે પ્રશ્ન છે એ તમે ક્લિયર કરી લેજો, એ ચેક કરી લેજો, ઓલરેડી સાઈન કરેલી છે. અને 11મો નંબર થી આપણે આગળ વધીએ ટૂંકા દાખલામાં, જેમાં નંબરના દાખલામાં કોવેરિયન્સ xy 120 sx 12 અને sy 15 આપેલ છે. r શોધો. પણ ટૂંકા દાખલા આવે એટલે ટૂંકા દાખલાના સૂત્ર ઓલરેડી આપણને તૈયાર હોવા જોઈએ. કાર્લ પિયર્સન રીતના ટૂંકા દાખલાના 3 સૂત્ર છે. બરાબર છે. તો ત્રણેય સૂત્ર એક્ઝેક્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ. અને બહુ સહેલું છે કે જો અંશમાં કોવેરિયન્સ હોય તો છેદમાં n ન આવે, બાકી sx ને sy તો આવશે જ. અંશમાં કોવેરિયન્સ ન હોય તો જે પદ આપ્યું એ મૂકી અને છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy આ રીતે યાદી રાખી શકાય. તો અહીંયા જોઈએ તો કોવેરિયન્સ ઓલરેડી આપેલ છે, તો સૂત્ર રહેશે r is equal to કોવેરિયન્સ xy છેદમાં sx ગુણાકારમાં sy. બરાબર છે. બે ગુણનો દાખલો બની રહે અને જોઈએ તો આમાં n નથી, તો ઘણીવાર તમારી ભૂલ થાય એ માટે n પણ રકમમાં આપી દે. તો ખાસ કાળજી લેવાની કે કોવેરિયન્સ જ્યારે હોય ત્યારે આપણે n છે એ દર્શાવવાનું રહેતો નથી. બરાબર છે. તો હવે ચેક કરો કોવેરિયન્સ xy 120 120 છેદમાં x અને y ના પ્રમાણિત વિકલનો એટલે કે sx ને sy 12 અને 15. તો 120 ના છેદમાં 15 ગુણ્યા 12 એટલે કે 180. 120 છેદમાં 180 કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો r નું મૂલ્ય આવશે 0.67. 0.67. ઓકે. એટલે ખાસ ટૂંકા દાખલા છે એના સૂત્ર છે તમે તૈયાર કરી લ્યો. તો 2 ગુણ અથવા તો 3 ગુણમાં જો પૂછાય તો સરળતાથી આપણને ગુણ મળે. ચલો નેક્સ્ટ ચેક કરો. સિગ્મા x x બાર y y બાર -65 sx ને sy 3 અને 4 વધારામાં n છે 10 અને r મેળવો. આપણે અગાઉ એક ચોખવટ કરી હતી કે રકમમાં કોવેરિયન્સ xy ન આપે એટલે 100% તમને n આપ્યો હશે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ સિગ્મા x x બાર y y બાર છે તો અંશમાં આ રીતે સૂત્ર નક્કી થાય સિગ્મા x x બાર y y બાર તો છેદમાં sx ને sy તો આવશે જ. આ વખતે વધારામાં n આવી જશે તો n sx sy. ચલો સૂત્ર નક્કી થઈ ગયું. બાકી રેગ્યુલર બધી વિગત તૈયાર છે તો એપ્લાય કરો. -65 છેદમાં n બરાબર 10 sx બરાબર 3 sy બરાબર 4 એટલે -65 ના છેદમાં 120. ચલો કેલ્ક્યુલેટરમાં ચેક કરો. -65 ભાગ્યા 120 જવાબ આવશે -0.54. ઓકે. ચલો તો 11 અને 12. હવે એક છેલ્લો દાખલો જે છે વિભાગ સી માં જે ક્રમાંક સહસંબંધાંક આધારિત છે કે જેમાં n બરાબર 10 સિગ્મા d સ્ક્વેર 120 હોય તો r શોધો. મતલબ આમાં કોઈ લગભગ મોટા ભાગે તમારે ક્રમાંકનો ટૂંકો દાખલો પૂછાય તો ખાસ ફેરફાર ન હોય, સૂત્ર પણ રેગ્યુલર જ હોય છે. તો ચલો સૂત્રની યાદી કરી લઈએ. r is equal to 1 minus
6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 1 ઓછા 6 ગુણાકારમાં સિગ્મા d સ્ક્વેર 120 છેદમાં n તરીકે 10 કૌંસમાં 10 નો વર્ગ 100 ઓછા 1 એટલે 99 મતલબ 1 ઓછા 720 ના છેદમાં 990 તો 1 ઓછા 720 ભાગ્યા 990 પેલા કેલ્ક્યુલેટરમાં ચેક કરો 720 by 90 તો એ આવશે 0.73.73 અને છેલ્લે બાદબાકી કરશું તો r બરાબર 0.27 ચલો ભાઈ વિભાગ સી દાખલા નંબર 11 12 ને 13 ક્લિયર કર્યા વ્યવસ્થિત તમે બધા સ્ટેપ ચેક કરી લ્યો બરાબર છે અને ત્યારબાદ હવે આપણે વિભાગ ડી છે એના ટૂંકા દાખલા તરફ આગળ વધીએ ચાલો હવે વિભાગ ડી માં 1 થી 9 જે પ્રશ્ન છે થિયરિકલ ટોપિક બરાબર અને એમાં ખાસ ત્રીજો ને પાંચમો શક્ય હોય તો આ બેની તો ખાસ તૈયારી કરી લેવી બરાબર છે અગત્યના છે સહસંબંધના ગુણધર્મો અને r બરાબર +1 -1 ને 0 નું અર્થઘટન ચાલો ત્યારબાદ હવે રેગ્યુલર સમ્સ તરફ આગળ વધીએ તો 10મા નંબરનો દાખલો કે જેમાં n બરાબર 10 x બાર ને y બાર અનુક્રમે 120 150 sx sy 30 ને 40 વધારામાં સિગ્મા xy 1,89,000 તો હવે આ જે વિગત આપી છે આપણને એમાં સિગ્મા xy ઉપરથી આપણે સૂત્ર નક્કી કરી શકીએ આ બે દાખલાને સામે સામે રાખ્યા છે બે દાખલામાં સિગ્મા xy આપ્યા છે 1,89,000 આમાં 408 તો કહેવાનું એમ છે કે સિગ્મા xy ની સાથે વધારાની વિગતમાં જો sx ને sy આવે તો ટૂંકા દાખલાનું સૂત્ર આવે અને સિગ્મા xy સાથે sx ને sy ન હોય તો પછી જે મુખ્ય ત્રણ સૂત્ર હતા એમાંનું એક સૂત્ર કે જે આપણે x2 y2 xy ના કોલમ બનાવતા તો એ સૂત્ર લાગુ પડે બરાબર એટલે બે દાખલા ખાસ તમે સરખામણી કરી શકો એ રીતે એક સાથે રાખ્યા છે એટલે બે સૂત્ર છે આપણે એ રીતે યાદ કરવા રહેશે ચાલો તો અહીંયા સૂત્ર ટૂંકા દાખલાને લાગુ પડશે r is equal to sigma xy minus n x bar y bar ના છેદમાં n ગુણાકારમાં sx ગુણાકારમાં sy બરાબર છે તો સિગ્મા xy 1,89,000 માઈનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર n બરાબર 10 x બાર 120 અને y બાર છે 150 10 ગુણ્યા 120 ગુણ્યા 150 છેદમાં n sx sy તો n બરાબર 10 sx બરાબર 30 અને sy બરાબર 40 દરેક વિગત છે વ્યવસ્થિત ચેક કરીને સૂત્રમાં દર્શાવી દેવી ખાસ અહીંયા પ્રમાણિત વિકલન અથવા તો વિચરણ છે એ ચેક કરી લેવું બરાબર છે અને સૂત્ર છે આપણને આવડતું એટલે લગભગ દાખલો છે એ 2 કે 3 ગુણનો ક્લિયર થઈ જાય ચલો અહીંયા ચેક કરીએ તો 1,89,000 માઈનસ 15 ગુણ્યા 12 180 અને 1,80,000 છેદમાં 3 4 12 અને 12,000 ચાલો તો 1,89,000 ઓછા 1,80,000 એટલે કે 9,000 9,000 ભાગ્યા 12,000 એટલે મીડા કેન્સલ 9 ભાગ્યા 12 0.75 કેલ્ક્યુલેટરમાં ચેક કરો r નું મૂલ્ય બનશે 0.75 0.75 ઓકે એટલે ખાસ સૂત્ર છે સિગ્મા xy ના આધારે સૂત્ર જે બદલતું હોય તો એની તમારે ખાસ તકેદારી રાખવી બરાબર ચલો તો અહીંયા દાખલા નંબર 10 અને ત્યારબાદ લઈએ દાખલા નંબર 11 જે અગાઉ વાત કરી એમ સિગ્મા xy છે રકમમાં તમે ચેક કરો sx ને sy નથી બરાબર તો sx ને sy નો એટલે મુખ્ય સૂત્ર આવે બરાબર તો ચેક કરો r is equal to n into sigma xy minus sigma x into sigma y upon in root n sigma x square minus sigma x whole square in root n sigma y square minus sigma y whole square તો આ ખાસ કાળજી તમારે લેવાની છે સિગ્મા xy છે
એ કોઈ પણ રીતે અલગ અલગ રીતે આવી શકે, તો પણ વધારેમાં વિગતમાં sx ને sy છે કે નહીં એના આધારે સૂત્ર છે આપણે નક્કી કરી શકીએ. મોટા ભાગે વિદ્યાર્થી છે એ કન્ફ્યુઝ થાય છે આ બે સૂત્રમાં, બરાબર છે, પણ ખાસ sx ને sy છે કે નહીં એના આધારે તમારે સૂત્ર નક્કી કરશો તો સહેલું પડશે. ચલો સૂત્ર તૈયાર છે, વિગત દર્શાવી દો. તો n બરાબર 9 ગુણ્યા સિગ્મા xy છે 408 માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y 51 ગુણ્યા 72 છેદમાં 9 ગુણ્યા સિગ્મા x સ્ક્વેર 315 અને અહીંયા આપણે 51 નો વર્ગ જે છે એ લખવાનો છે, ડાયરેક્ટ 51 નો વર્ગ જ લખો 2601. એવી રીતે n સિગ્મા y સ્ક્વેર n બરાબર 9 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર 582 અને 72 નો વર્ગ આપણે ત્યાં લખીએ છીએ સિગ્મા x સિગ્મા y હોલ સ્ક્વેર તરીકે. તો 72 નો વર્ગ તમે ચેક કરો તો 5184 થાય 5184. ચલો 9 4 36 72 9 436 8 નો 72 3672 51 ગુણ્યા 72 કેલ્ક્યુલેટરમાં ચેક કરો 51 ગુણ્યા 72 એટલે એ પણ આવશે 3672. છેદમાં આપણે ડાયરેક્ટ વિગત લખી શકો અને આમ જોઈએ તો ખ્યાલ આવી ગયો દાખલાનો જવાબ શું હશે. અંશમાં સમાન અંકો બાદબાકી કરવાની છે એટલે 0 આવશે. તો છેદમાં ગમે તે હોય પણ અંશમાં શૂન્ય હોય એટલે જવાબ છે 0 આવવાનો છે. એટલે એક સ્ટેપ ખાલી આપી દેવાના પછી આ બેનો ગુણાકાર માંથી 2601 બાદ કરવાના અને વર્ગમૂળ કાઢી નાખવાનું, બરાબર છે. અથવા તો તમે કદાચ આવું નહીં લખો, આ સ્ટેપને જાળવી રાખી અને 0 દર્શાવી દો અહીંયા આના પછીના સ્ટેપમાં, છેદને એમનો લખી નાખો તો પણ ચાલે. પણ બને ત્યાં સુધી શું કરવું તો કે અહીંયા આપણે એક સ્ટેપ તો લખેલું છે કે આનું કેલ્ક્યુલેશન અહીંયા દર્શાવી દેવું, પછીના સ્ટેપમાં ડાયરેક્ટ આન્સર લખી શકાય, બરાબર. તો એ તમે ચેક કરો સ્ક્વેર રૂટ ને બધું દૂર કરીને. તો 2835 9 ગુણ્યા 315 એટલે 2835 ઓછા 2601 એટલે 234 આવશે. ચલો 234 વર્ગમૂળમાં અને સામે 54 છે એ વર્ગમૂળમાં આવશે. રેડી? અને હવે તમે કેલ્ક્યુલેશન નથી દર્શાવવા માંગતા તો ચાલે, તો ડાયરેક્ટ અહીંયા અંશમાં તો 0 આવવાનો છે, છેદમાં ગમે તે હોય તો 0 ના છેદમાં તમે કંઈ પણ લખશો એટલે એનું મૂલ્ય શું બનશે 0. એક સ્ટેપ આવી રીતે લખો તો લખી શકાય 0 ના છેદમાં 234 0 ના છેદમાં 54. આનો આન્સર આવશે 0. r = 0. જનરલી સૂત્ર પછીના બે સ્ટેપ છે એ માંગે છે. સૂત્ર પછી તમે બે સ્ટેપ અપ ટુ ડેટ દર્શાવો એટલે દાખલો છે યોગ્ય ગણાય. તો સૂત્ર પછીના તમે બે સ્ટેપ તો અપ ટુ ડેટ આપ્યા જ છે અને આપણને ખ્યાલ પણ આવે છે કે અંશમાં શૂન્ય આવશે, છેદમાં કદાચ કોઈ પણ રકમ આવે તો એ જવાબ છે 0 આવવાનો છે. ઓકે, તો ચેક કરીએ દાખલા નંબર 11. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 12 છે એ ચેક કરીએ આપણે. ચલો 12 નો દાખલો. હવે એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને બે નિર્ણાયક આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે. ખાસ તો અંડરલાઈન કરી નાખો 8 સ્પર્ધકો, બરાબર. 8 સ્પર્ધક એટલે આપણા માટે n આપી દીધો, n બરાબર 8. ત્યારબાદ સિગ્મા rx ry, તો rx ry હોલ સ્ક્વેર છે, સિગ્મા rx ry હોલ સ્ક્વેર. તો હવે આપણને ખ્યાલ છે કે rx માંથી ry બાદ કરીએ, આપણે જે કોલમ બનાવતા દાખલા કરતા એમાં x ને y ઉપરથી rx ને ry મેળવતા એ બેનો તફાવત એટલે d નું કોલમ બનતું. તો rx ry એટલે d કહેવાય. તો આને લખી શકાય સિગ્મા d સ્ક્વેર, જે રકમ 126 આપેલ છે અને r મેળવવાનું છે, બરાબર છે. તો અહીંયા ચાલો આપણી પાસે n છે, સિગ્મા d સ્ક્વેર તૈયાર છે. તો સીધું સૂત્ર r = 1 - 6 into sigma d square upon n into n square minus 1. ચાલો 1 - 6 ગુણાકારમાં સિગ્મા d સ્ક્વેર 126 છેદમાં n બરાબર 8 કૌંસમાં 8 નો વર્ગ 64 માંથી 1 બાદ કરો એટલે 63. તો 6 ગુણાકારમાં 126 કેલ્ક્યુલેટરમાં ચેક કરો ત્યાં 756
અને અહીંયા આવશે 504 8 ગુણ્યા 63 504 પેલા ભાગાકાર કરી લેવાનું 756 ભાગ્યા 504 કરો પોઈન્ટ પછીના એક આપણે જોઈએ તો 1.5 આવે છે તો ચાલો 1.5 मतलब 1 ઓછા 1.5 કરીએ તો r છે એનું મૂલ્ય માઈનસમાં આવશે 0.5 બરાબર છે તો ખાસ આ દાખલામાં ફેરફાર શું કર્યો તો કે સિગ્મા d2 ની જગ્યાએ સિગ્મા rx ry હોલ સ્ક્વેર લખ્યું છે એક જરાક યાદ કરી લેજો બરાબર ચલો અને નેક્સ્ટ છેલ્લો દાખલો લે 13મા નંબરે એક નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુના આધારે બે નિષ્ણાંતોએ આપેલા ક્રમ પછી આપણને 5 જુદી જુદી જોડ આપેલ છે અને ક્રમાંક સહસંબંધાંક શોધો અહીંયા ધ્યાન રાખવાનું કે 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુના આધારે નિષ્ણાંતો આપેલા ક્રમ આપ્યા એટલે ડાબી સાઈડે જોડીમાં છે ડાબી સાઈડનો અંક છે rx છે જમણી સાઈડનો છે ry છે તો 13મા નંબરના દાખલામાં આપણે બીજું કાઈ નથી કરવાનું rx ને ry ના કોલમ તૈયાર કરી નાખવાના બરાબર છે કૌંસમાં જોડી એક છે એમાં ડાબી સાઈડનો જે અંક છે rx બનશે જમણી સાઈડનો છે ry તો પેલામાં છે 3 5 તો ચલો rx માં 3 ry માં 5 ત્યારબાદ છે 5 4 ચલો 5 4 નેક્સ્ટ 1 2 ત્યારબાદ છે 2 3 અને છેલ્લે 4 1 2 3 અને 4 1 તો હવે રેગ્યુલર દાખલો થઈ ગયો ખાસ રકમ ચાટપટી બનાવી છે આ રીતે દર્શાવી દો એટલે સહેલું થઈ ગયું હવે મુખ્ય દાખલામાં આના ઉપરથી d અને d2 ના કોલમ બનાવી લો ચલો આના ઉપરથી d અને છેલ્લે બનશે d2 3 માંથી 5 બાદ કરો એટલે -2 5 માંથી 4 બાદ કરો 1 1 માંથી 2 બાદ કરો -1 2 માંથી 3 બાદ કરો -1 અને 4 માંથી 1 બાદ કરો તો 3 ઓકે તો અહીંયા આપણે d નું કોલમ કમ્પ્લીટ ટોટલ 0 થવો જોઈએ હશે જ જે જો કે ઓલરેડી ક્રમ આપ્યા છે ચેક કરવાની જરૂર નથી તો ડાયરેક્ટ સ્ક્વેર કરી નાખો 4 1 1 1 9 સિગ્મા d2 તો 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7 7 ને 9 16 સિગ્મા d2 મળ્યો આપણને 16 ચલો ને કુલ 5 અવલોકન છે એટલે n બરાબર 5 સિગ્મા d2 16 આ રીતે એક સૂત્ર છે તમારે દર્શાવવાનું થાય તો સૂત્ર મૂકી દઈએ r is equal to 1 minus 6 sigma d2 upon n into n2 minus 1 6 ગુણાકારમાં 16 n તરીકે 5 છે કૌંસમાં 5 નો વર્ગ એટલે 25 એક બાદ કરીએ તો 24 1 ઓછા 16 ગુણ્યા 6 એટલે 96 અને 24 પંચા 120 હવે 24 ચોકું 96 ને 24 પંચા 120 એટલે 4 ભાગ્યા 5 0.8 કેલ્ક્યુલેટરમાં ચેક કરજો 96 ભાગ્યા 120 0.8 અને છેલ્લે ફાઇનલ આપણે ચેક કરીએ તો r is equal to 0.2 ઓકે તો અહીંયા વિભાગ ડી જે છે એ વિભાગ ડી ના આપણે બધા દાખલા જે છે એ ચેક કરી લીધા ખાસ નોટ કરી લેજો બધા ઓકે ચાલો એ કમ્પ્લીટ કર્યું અને હવે આપણે ટેક્સ્ટના અમુક એક્ઝામ્પલ્સ જે છે એને પણ ધ્યાનમાં લેવા જેવા છે તો આપણે એ સોલ્વ કરીએ મિત્રો હવે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 101 ઉપર 26મું ઉદાહરણ છે તો ઉદાહરણ છે પરીક્ષા લક્ષી છે ખાસ તૈયાર કરવું ઓલોવર જો ખ્યાલ આવે તો સહેલું જ છે સૂત્ર કેવી રીતે સેટ કરવું એની વિગત માહિતી છે બરાબર અહીંયા આપણને રકમમાં કે છે કોવેરિયન્સ xy જેમ a2x 3 જેમ 5 તો આપણે આના ઉપરથી એક પરિણામ મેળવવું હોય તો આપણે આમ લખી શકીએ કોવેરિયન્સ xy ના છેદમાં a2x તો સામેનું પ્રમાણે આવશે 3 ના છેદમાં 5 આ એક પરિણામ મળ્યું આપણને બરાબર કોવેરિયન્સ xy ના છેદમાં a2x કરીએ તો સામે 3 ના છેદમાં 5 એ જ પરિણામ અહીંયા આપણે મેળવી લઈએ તો sx છેદમાં sy કરીએ તો મળશે આપણને 1 ના છેદમાં 2 રકમ છે એ સૂત્રમાં લાગુ પડે એ રીતે સેટ થયેલી જ છે બરાબર હવે એક્ઝેક્ટ આપણને ખબર હોય કે ભાઈ કોવેરિયન્સ આપ્યું હોય ત્યારે આગળનું સૂત્ર શું બને તો
તો આપણું મૂળ સૂત્ર જે છે કોવેરિયન્સ xy ના છેદમાં sx ગુણ્યા sy, કોવેરિયન્સ xy છેદમાં sx ગુણ્યા xy. તો આપણી પાસે જે બે પરિણામ છે એનો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર છે સૂત્ર જેવું થઈ જશે. બરાબર, આપણે અહીંયા લખીએ પરિણામ 1 ગુણ્યા પરિણામ 2 લેતા બે પરિણામનો તમે ગુણાકાર કરો તો પરિણામ 1 જે છે કોવેરિયન્સ xy છેદમાં a2x ગુણાકારમાં પરિણામ 2 છે sx છેદમાં sy. બરાબર, બે પરિણામનો તમે ગુણાકાર કરો તો જોઈ શકાય a2x એટલે sx ગુણ્યા sx, બે વખત sx છે અને અંશમાં એક વખત sx છે. બરાબર, તો આપણે અહીંયા સમજવા માટે કેન્સલ કરું છું. તો અહીંયા sx સ્ક્વેર છે તો એક વખત sx કેન્સલ કરીએ એટલે એકવાર વધે, ઉપર છે sx છે એ રિમૂવ થઈ જાય. તો હવે જોઈ શકાય કે આખું સૂત્ર રહ્યું શું? કોવેરિયન્સ xy છેદમાં sx ગુણાકારમાં sy. મતલબ આ મૂળ સૂત્ર બની ગયું. બરાબર, તો રકમમાં એ રીતે બે પરિણામનો ગુણાકાર કરશો એટલે ઓટોમેટિક સૂત્ર છે સેટ થઈ જાય. ચાલો, તો હવે ખાલી કિંમત તમારે દર્શાવવાની છે કોવેરિયન્સ xy છેદમાં a2x. આ કેન્સલ નહીં કરવાનું, જસ્ટ તમને સમજાવવા માટે. બરાબર, બાકી આપણે આની કિંમત લખવાની કોવેરિયન્સ xy છેદમાં a2x એટલે કે 3/5 અને sx છેદમાં sy તો sx છેદમાં sy એટલે 1/2. ચલો, તો 3/5 ગુણ્યા 2 એટલે 10 એટલે જવાબ આવે 0.3. તો ખાસ પરિણામ 1 અને પરિણામ 2 મેળવી અને બંને પરિણામનો ગુણાકાર કરશો એટલે ઓટોમેટિક કોવેરિયન્સ વાળું સૂત્ર તૈયાર થઈ જશે. એના ઉપર ત્યારનું મૂલ્ય આપણને મળી જાય. તો ચેક કરી લો ઉદાહરણ નંબર 26. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આગળ વધીએ તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 27 સહેલા છે. ઓલવાર આપણે એવા દાખલાની પ્રેક્ટિસ કરી છે. 29 નું ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે. ખાસ એટલે કહેવાનું કે 29માં ઉદાહરણમાં તમને ઉદાહરણ 2 ગુણમાં સેપરેટલી પૂછાઈ શકે, મે બી પોસિબલ 3 ગુણમાં પૂછવું હોય તો પૂછાઈ શકે, 3 પ્રશ્ન પેટા બનાવીને. અને વિભાગ A અથવા B એમાં પણ ઉદાહરણ આવી શકે. બહુ એક નાનો નિયમ છે, મગજમાં તમારે રાખવાનો. તો કદાચ ઉદાહરણમાં કંઈ પણ ફેરફાર કર્યો હોય અંકોનો તો પણ તમને સરળતાથી આવડે. ઉદાહરણ નંબર 29 જે છે એ ખાસ તમારે ટીક માર્ક કરી લેવા, એક્ઝામ ટાઈમે સોલ્વ કરવું. પહેલો પ્રશ્ન કે છે જો બે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક 0.5 હોય, r બરાબર શું કે છે 0.5 હોય તો નીચેનાની કિંમત શોધો. ત્રણ પેટા પ્રશ્ન આપણને આપ્યા છે. નંબર 1 r કૌંસમાં x પછી માઈનસ y, નંબર 2 r કૌંસમાં માઈનસ x અને y, અને નંબર 3 r કૌંસમાં માઈનસ x માઈનસ y. ચાલો હવે સહસંબંધ તમારે મેળવવાનો છે. અહીંયા તમારે ખાસ ધ્યાન શું રાખવાનું? પહેલો નિયમ કે સહસંબંધાંકનો મૂળભૂત સિદ્ધાંત શું છે? સહસંબંધાંકનું માપ છે ઉગમ બિંદુ માપ પરિવર્તનથી મુક્ત છે. મતલબ કોઈ પણ પ્રકારનો ફેરફાર અવલોકનમાં કરવામાં આવે, કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે, ભાગવામાં આવે, કઈ સંખ્યા ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, જવાબ r ના જવાબમાં અસર થતી નથી. કોઈ પણ સંજોગોમાં 0.5 ની કિંમતમાં ફેરફાર નહીં થાય. આપેલો નિયમ ઓકે. 0.5 ના 0.25 નહીં કરવાના કે 0.5 ના ડબલ 1 નહીં કરી નાખવાના, કાંઈ કરવાનું નહીં. આપણે 0.5 ને જાળવી રાખવાના. જો કે આ અંગેનું નોલેજ છે આપણે MCQ માં શીખી ગયા છીએ. આપણે આવા MCQ હતા, બરાબર. અહીં એક રિવિઝન છે તમારું. 0.5 માં કોઈ સંજોગોમાં ફેરફાર કરવાના નહીં. સેકન્ડલી, નિશાનીને મહત્વ આપવાનું. નિયમ કે છે કે x અને y ના ચિહ્ન સમાન હોય, કાં બંને પ્લસ હોય કાં બંને માઈનસ હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે. 0.5 સમાન હોય તો શું આવશે? પ્લસમાં, ધન કિંમત આવે. પણ જો વિરુદ્ધ હોય, x y પ્લસ x પ્લસ y માઈનસ વિરુદ્ધ હોય
તો એ વિરુદ્ધ દિશામાં ફેરફાર કહેવાય, ઋણ સહસંબંધ બને. તો કિંમત છે માઈનસમાં આવે. બસ આટલી યાદી તમે કરી લો. x અને y ના ચિહ્નો સમાન હશે, જવાબ હંમેશા પ્લસમાં આવશે. x અને y ના ચિહ્નો વિરુદ્ધ હશે તો જવાબ હંમેશા માઈનસમાં આવશે. ચાલો અહીંયા x પ્લસ છે, y કેવો છે માઈનસ, બે વિરુદ્ધ છે એટલે હંમેશા તમારો જવાબ માઈનસમાં આવે, -0.5. ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલમાં -r કાઉન્સમાં xy એવું દર્શાવ્યું છે, આપણે એ જરૂર નથી, તમને નિયમ સમજાઈ ગયો એટલે ચાલે. અહીંયા તમે જોઈ શકો કે -x અને y, તો x માઈનસમાં y પ્લસમાં વિરુદ્ધ નિશાની છે, જવાબ માઈનસમાં આવશે એટલે 0.5 એ પણ માઈનસમાં. અહીંયા જોવો તો બંને માઈનસમાં, બે માઈનસમાં એટલે બેમાં સમાન ફેરફાર થાય છે, બરાબર છે. તો સમાન હોય એટલે હંમેશા પ્લસ. તો માત્ર એટલી યાદી રાખવાથી તમને કદાચ MCQ માં, વિભાગ B માં, ઇવન C માં બરાબર છે આ પ્રકારનો દાખલો પૂછાય તો સહેલાઈથી ગુણ પ્રાપ્ત થાય. ચલો અહીંયા 29મા ઉદાહરણમાં પહેલો મુદ્દો હતો, એમાં બીજો પ્રશ્ન આપેલો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં કે છે rxy 0.8 હોય તો RU શોધો. આપણને u અને v મેળવવાનું છે. એમાં પહેલું કે છે u બરાબર x ઓછા 10, v બરાબર y વત્તા 10. કેવા માંગે છે કે u કેવી રીતે મેળવ્યો, તો કે x માંથી 10 બાદ કર્યા, v કેવી રીતે મેળવ્યો, તો y માં 10 ઉમેર્યા. તો કોઈ પણ પ્રકારના ફેરફાર કરો આપણે ધ્યાનમાં લેવાનું નથી, ફેરફાર થશે જ નહીં. જવાબ 0.8 છે એમનો જ આવશે. નિશાની ચેક કરવાની, x અને y ના ચિહ્નો વિરુદ્ધ હોય તો માઈનસમાં, x અને y ના ચિહ્નો સમાન હોય તો પ્લસમાં. અહીંયા જોઈ શકાય લો x પ્લસમાં છે, y કેવા છે પ્લસમાં, બે પ્લસ છે તો જવાબ એમ રહેશે 0.8. તેથી RUV બરાબર 0.8. ચલો પહેલાનો જવાબ. પછી બીજામાં કે છે u બરાબર x ઓછા 5/3, v બરાબર 2y + 7. ચલો ગુણાકાર ભાગાકાર જે કઈ ફેરફાર કર્યા, નિશાનીને મહત્વ આપજો. x છે તો x ની આગળ કાંઈ નિશાની માઈનસ નથી એટલે x છે એ પ્લસમાં છે, બરાબર છે. અને સામે y માં તમે ચેક કરો તો y છે 2y, ભલે બે વડે ગુણ્યા પણ એ પણ પ્લસમાં જ છે. તો x અને y ના ચિહ્નો સમાન છે એટલે ધન સહસંબંધ બને. તેથી RUV બરાબર આવશે 0.8 પ્લસ, બરાબર છે. બસ એટલી યાદી રાખવાની છે. એવી રીતે નેક્સ્ટ નંબર 3. ત્રીજા નંબરે કે છે u બરાબર 2x - 3/10, v બરાબર 10 - y/100. ચલો નંબર 4. ચોથા નંબરે કે છે u = 5 - x/2, v = 5 + y/2. અને પાંચમા નંબરે u = 20 - x/3, v = 20 - y/7. ચલો આ પછીના પેટા ત્રણ પ્રશ્નો છે એ તમે ચેક કરી લો. આપણે નિશાનીને ધ્યાનમાં રાખશો. x છે તો x ને બે વડે ગુણ્યા પણ પ્લસમાં છે એટલે x પ્લસમાં છે. જ્યારે y છે તો y ની આગળ ચિહ્ન જો માઈનસ, 10 માંથી y બાદ કર્યા, પ્લસ કર્યા, ઉમેર્યા, ગુણ્યા, ભાગ્યા, એ કાંઈ નહીં. નિશાનીને મહત્વ આપો. અહીંયા x છે પ્લસ છે, y શું છે માઈનસ, વિરુદ્ધ થયા એટલે જવાબ છે માઈનસમાં આવે. તો 0.8 તો રહેશે પણ માઈનસમાં આવશે. લખશું RUV -0.8. બરાબર છે. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જવો જોઈએ. અહીંયા ચેક કરો તો x કેવો છે માઈનસ, y કેવો છે પ્લસ. તો એક માઈનસ ને એક પ્લસ હોય તો પછી જવાબ તો માઈનસમાં જ આવશે. RUV -0.8. ચલો નેક્સ્ટ આમાં RUV ચેક કરો. તો x કેવો છે માઈનસ, y કેવો છે તો y પણ માઈનસ. બે માઈનસ હોય એનો અર્થ એમ કે સમાન ફેરફાર થયા.
તો બંને માઈનસ છે, સમાન ફેરફાર, તો જવાબ પ્લસ માં આવશે 0.8. ઓકે, તો ખાસ ઉદાહરણ તમારે ચેક કરી લેવું. આ ઉદાહરણ એવું છે કે એક્ઝામમાં એમસીક્યુ માં પૂછવાની શક્યતા બહુ ખૂબ જ છે, વધી જશે. બરાબર, તો વ્યવસ્થિત ચેક કરી લ્યો. ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ. ચલો, હવે ઉદાહરણ નંબર 30. ઉદાહરણ નંબર 30 માં એમબીએ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં પરીક્ષાના પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા માટેના પ્રોજેક્ટ દરમિયાન તેમણે લીધેલા 10 વિદ્યાર્થીઓ n બરાબર 10 વિદ્યાર્થીઓએ ધોરણ 12 માં મેળવેલ ગુણની ટકાવારી એટલે કે ચલ x અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલ ગુણની ટકાવારી એટલે કે ચલ y અંગના પરિણામો મળે છે, જે વધારાની રકમ છે. હવે જે સાંકેતિક ભાષામાં જે કઈ વિગત આપી છે એ બોર્ડમાં દર્શાવી છે. n બરાબર 10 સિગ્મા x ઓછા 65 કર્યા, જવાબ -2. એ ઉપરથી 65 નો વર્ગ 176 સિગ્મા y ઓછા 60 બરાબર 2, y - 60 હોલ સ્ક્વેર 140 અને ગુણાકાર છે વિકલનનો 141. હવે આ પ્રકારની રકમ આવે એટલે એમાં બે જ વિકલ્પ બને. કાં સૂત્ર લાગુ પડશે સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર સ્ક્વેર. આ પહેલું સૂત્ર. અને કાં પછી n સિગ્મા uv મેથડ વાળું સૂત્ર છે, લાગુ પડે. તમારે શું કરવાનું? અહીંયા નિયમને ફોલો કરો તો x માંથી કોઈ એક સંખ્યા બાદ કરી છે. x માંથી કોઈ એક સંખ્યા બાદ કરી અને એનો જવાબ જો 0 આવે, તો આ 100% x બાર હોય. કારણ કે નિયમ કહે છે કે મધ્યકમાંથી લીધેલા વિકલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય. સિગ્મા x ઓછા 65 બરાબર 0 લખાવો તો આ x બાર કહેવાય 100%. પણ અહીંયા 0 નથી, -2 છે. એટલે એનો અર્થ એમ થયો કે મધ્યક નથી, x બાર નથી, કોઈ ધારેલી સંખ્યા હશે a. બરાબર. એ રીતે y માંથી 60 બાદ કર્યા અને જવાબ 2 આપ્યો, કોઈ પણ સંખ્યા આપી 0 સિવાયની. એટલે એનો અર્થ એ કે શૂન્ય નથી આવતો, તો y માંથી મધ્યક y બાર બાદ નહીં કર્યું હોય. y બાર સિવાયની કોઈ અન્ય ધારેલી સંખ્યા આપણે b નામ આપીએ તો b બાદ કરીએ છીએ. બરાબર છે. તો નિયમ કહે છે કે x - a કરીએ એટલે ચલ બને u. x માંથી તમે કોઈ ધારેલી સંખ્યા બાદ કરો એટલે ચલ કયો બન્યો? u. તો એનો અર્થ એમ થયો કે અહીંયા રકમમાં x - a એટલે કે આપણે u કહીએ, આગળ સિગ્મા લગાડીએ તો સિગ્મા u બરાબર -2 આપેલ છે. બરાબર. અહીંયા આપણે u કહેશું, x - 65 છે એ એટલે એને u કહીએ તો સ્ક્વેર છે, તો સિગ્મા u સ્ક્વેર 176. એ રીતે અહીંયા y - p છે તો ચલ બનશે y ઉપરથી બને v, તો સિગ્મા v બરાબર 2. હવે ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા સિગ્મા v સ્ક્વેર 140 અને સિગ્મા પછી તો uv જ હોવાના છે 141. તો અહીંયા આપણે uv મેથડ છે એને ફોલો કરવી પડશે. બરાબર. બધી વિગત તૈયાર છે. વધારામાં રકમમાં n બરાબર 10 આપેલ છે. તો સૂત્ર છે સીધું આપણે એપ્લાય કરીએ. r n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v upon n sigma u square minus sigma u whole square n sigma v square minus sigma v whole square. चलो चेक करो. n बराबर 10 गुणाकाરમાં sigma uv 141 minus sigma u ગુણ્યા sigma v. ચલો -2 ગુણ્યા 2 બને ત્યાં સુધી કૌંસમાં લખો એટલે ભૂલ ન પડે. મોટાભાગે ઉતાવળમાં નિશાનીની ભૂલ પડતી હોય છે, માઈનસ યાર આવે ત્યારે, તો કૌંસમાં લખો તો ભૂલ નહીં પડે. ચાલો અહીંયા n સિગ્મા u સ્ક્વેર 10 ગુણાકારમાં સિગ્મા u સ્ક્વેર 176 અને બાદ કરશો -2 નો વર્ગ એટલે 4. એ રીતે 10 ગુણાકારમાં સિગ્મા v સ્ક્વેર 140 અને 2 નો વર્ગ બાદ થશે 4. ચાલો અહીંયા કેલ્ક્યુલેશન ચેક કરીએ. અંશમાં આવશે 1410 માઈનસ 2 2 4 ખરા પણ એ પણ કેવા માઈનસ, એટલે કૌંસમાં લખવાના -4, જેથી આપણને ખ્યાલ આવે કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1414 આવશે અંશમાં.
બરાબર અહીંયા આવશે 1760 1760 માંથી 4 બાદ કરીએ એટલે 1760 ઓછા 4 કરો એટલે 1756 અને એનું વર્ગમૂળ કાઢો તો 41.90 અને અહીંયા 1400 માંથી તમે 4 બાદ કરો એટલે 1396 અને એનું વર્ગમૂળ કાઢો 37.36 માઈનસ માઈનસ પ્લસ 1414 છેદમાં 41.90 ગુણ્યા 37.36 એટલે 1565.38 થાય અને એના ઉપરથી આપણને ફાઇનલ આન્સર મળી જાય 1414 ભાગ્યા 1565.38 એટલે જવાબ 0.90 આપણને મળશે 0.90 જો કે ઓલ ઓવર કેલ્ક્યુલેશન તો આપણને આવડતું જોઈએ પાછળ બધું સમજવાનું છે રકમ ઓળખવી રકમમાં x માંથી કોઈ રકમ બાદ કરી વિગત બાદ કરી અને શૂન્ય જવાબ નથી આવતો એટલે ઓટોમેટિક ખ્યાલ આવજો કે એ x બાર નથી x બાર સિવાયની કોઈ પણ રકમ બાદ કરે એટલે ચલ બની ગયું આના ઉપરથી રકમ છે આપણે ઓળખીશું ઉદાહરણ નંબર 30 છે સારું છે એક ખાસ ચેક કરી લ્યો વધુમાં એક ઉદાહરણ નંબર 31 છે જેમાં પણ સેમ કેલ્ક્યુલેશન છે બરાબર છે તો આપણે એ પણ ચેક કરી લઈએ ચાલો ઉદાહરણ નંબર 31 કિશોર વયના બાળકોની ઉંમર વર્ષમાં x અને તેમની પ્રોટીનની દૈનિક જરૂરિયાત ગ્રામમાં y વચ્ચેનો સંબંધ માટે 10 બાળકોનો નિદર્શ મેળવો 10 બાળકો અંડરલાઈન કરી નાખેલ છે n બરાબર 10 કારણ કે સંકેત મેં નથી આપ્યો તો આપણે એની જરૂર પડે એટલે રકમમાં શાબ્દિક રીતે આપ્યો હશે n બરાબર 10 બાકી જે વિગત છે દર્શાવી દે સિગ્મા x 140 સિગ્મા y સિગ્મા 150 સિગ્મા x ઓછા 10 આખા કૌંસનો વર્ગ 180 સિગ્મા y ઓછા 15 આખા કૌંસનો વર્ગ 215 સિગ્મા x ઓછા 10 y ઓછા 15 એ બરાબર 60 ચલો હવે પેલું કામ શું કરશો તો કે આ રકમમાં x માંથી x બાર બાદ કર્યો છે કે નહીં ચેક કરી લેવાનું જો x માંથી x બાર બાદ કર્યો તો કાલ્ક્યુલેશનનું ગુણન પ્રકારનું પેલું સૂત્ર લાગુ પાડી શકાય સિગ્મા x x બાર y y બાર અને જો આ રકમ છે x બાર y બાર નથી તો યુવી મેથડ છે એપ્લાય કરવી પડે તો એના માટે પેલું કામ x બાર y બાર મેળવીએ x બાર સિગ્મા x n 140 ભાગ્યા 10 એટલે જવાબ આવશે 14 અને y બાર બરાબર સિગ્મા y છેદમાં n મતલબ 150 ભાગ્યા 10 જવાબ આવ્યો 15 તો હવે જોઈ શકાય કે x માંથી 10 બાદ કર્યા છે જ્યારે x બાર ખરેખર કેટલો છે 14 મતલબ x બાર બાદ નથી કર્યો આ કોઈ ધારેલી સંખ્યા હશે a અહીંયા કન્ફર્મ થઈ કે એક વખત x બાર બાદ નથી કર્યો મધ્યક નથી તો પછીનામાં કદાચ ચેક નહીં કરો તો ચાલશે સીધો b લખી નાખવાનો કારણ કે યુવી મેથડ જ એપ્લાય કરવી પડે બરાબર તો હવે આપણી પાસે એક્ઝેક્ટ વિગત કેટલી છે x - a એટલે u કહેવાય માથે સ્ક્વેર છે એટલે સિગ્મા u સ્ક્વેર છે 180 એટલે y - b કર્યા એટલે v ઉપર સ્ક્વેર છે આગળ સિગ્મા એટલે સિગ્મા v સ્ક્વેર 215 અને આને u કયો અને v કયો તો સિગ્મા uv કેટલા છે 60 અગાઉના દાખલા ઉદાહરણ નંબર 30 અને 31 વચ્ચેનો તફાવત શું તો કે એ દાખલામાં સિગ્મા u ને સિગ્મા v આપી દીધા હતા તમને બરાબર છે તો ત્યાં કોઈનું સેપરેટ કેલ્ક્યુલેશન નહોતું કરવું પડતું જ્યારે આમાં હવે સિગ્મા u ને સિગ્મા v નથી તો પહેલા તમારે u અને v સિગ્મા u અને સિગ્મા v મેળવવા પડશે તો એના માટે સૂત્ર મૂકવું પડશે x બાર a સિગ્મા u છેદમાં n બરાબર મધ્યક અને ધારેલા મધ્યકની મદદથી આપણને સિગ્મા u મળે ટેક્સ્ટબુકમાં કેલ્ક્યુલેશન અલગ રીતે કર્યું છે એ રીતે પણ કરી શકો આ પણ સહેલું પડશે તમને x બાર બરાબર કેટલા 14
એ એટલે x માંથી બાદ કરી રકમ 10 સિગ્મા u મેળવવાના છે અને n બરાબર 10. ચાલો હવે પહેલું સ્ટેપ છે, આ 10 ને સામે બાદ કરવાનો. સીધા ગુણાકારમાં નહીં મૂકવાના, પેલા બાદ બાકી આવશે. તો ચલો બાદ કરો તો 14 * 10 એટલે 4. સામે આવશે સિગ્મા u ના છેદમાં 10. 10 છે ગુણાકારમાં ગયા, 10 * 4 = 40. તો સિગ્મા u બરાબર મળ્યા આપણને 40. ચલો ઓકે, તો આ રીતે સિગ્મા u મેળવી લેવાનો અને ત્યારબાદ આના જેવું જ સૂત્ર y bar = b + સિગ્મા v ના છેદમાં n. જ્યાં y bar કેટલા છે તો y bar બરાબર 15. b તરીકે y માંથી બાદ કરેલી રકમ, તો y માંથી કેટલા બાદ કર્યા તો કે 15. ચલો ત્યાં તો એક સરખા જ છે. પ્લસ સિગ્મા v છેદમાં n બરાબર 10. ચલો શું કરશો તો 15 ને બાદ કરો તો 15 - 15 એટલે 0. 0 બરાબર સિગ્મા v ના છેદમાં 10 અને અહીંયા ગુણાકાર કરો તો થઈ ગયા 0. સિગ્મા v 0 આવવાનું કારણ શું તો કે મધ્યક જો તો મધ્યક y બાર 15 છે અને ધારેલો મધ્યક b પણ 15 છે. મધ્યક અને ધારેલો મધ્યક સમાન થાય આવા સંજોગોમાં સિગ્મા v 0 આવે. બરાબર છે. તો હવે તમારી પાસે n છે, સિગ્મા u છે, સિગ્મા v છે, u2 v2 u બધી રકમ તૈયાર છે. તો હવે આના ઉપરથી અગાઉના દાખલામાં આપણે જે u નું સૂત્ર મૂક્યું, તમે એ રીતે સૂત્ર મૂકી અને ચેક કરી લેજો, આન્સર આવી જશે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે પેટા સ્વાધ્યાય બધા પૂરા થઈ ગયા છે, હવે 1 થી f સુધીના. બરાબર છે. અને એ સિવાય ઉદાહરણ જે મહત્વના હતા એ પણ આપણે ધ્યાનમાં લીધા. હવે એક લેક્ચર જે આપણે આમાં બાકી છે, વિકર્ણ આકૃતિનો મુદ્દો આપણે સ્કીપ કર્યો હતો શરૂઆતમાં. જો કે શક્યતા બહુ નહીવત છે વિકર્ણ આકૃતિ આવવાની, તેમ છતાં આપણે ચેપ્ટરમાં એ મુદ્દો બાકી છે. એટલે આના પછીના લેક્ચરમાં વિકર્ણ આકૃતિ સંબંધિત એક લેક્ચર એડ કરીશું. બરાબર છે. તો વ્યવસ્થિત રીતના એટલી તૈયારી તમે કરી લો. નવા લેક્ચરમાં વિકર્ણ આકૃતિના મુદ્દા સાથે ભેગા થશો. ટિલ ધેન ગુડ બાય.